નમસ્કાર દર્શક મિત્રો, હું છું શિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારી દવાખાનામાં ડોક્ટરો ના હોવાથી આદિવાસી જનતા ત્રસ્ત. કરોડોના ખર્ચે હોસ્પિટલો બનાવી કર્મચારીઓના લાખો રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ ડોક્ટરો ના હોવાથી સારવાર મળતી નથી. તો આ સરકારી દવાખાના ફક્ત શોભાના ગાંઠિયા છે? તનખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ના હોવાથી સારવાર મળતી નથી. જ્યારે તાલુકા હેલ્થ ઓફિસરને ટેલિફોનિક પૂછતા જાણવા મળ્યું કે નસવાડી તાલુકામાં 7 PHCમાં ડોક્ટરો જ નથી. ગરીબ આદિવાસી જનતાને ના છૂટકે ભારે ભરખમ રકમ આપીને ખાનગી દવાખાનામાં સારવાર લેવા મજબૂર બને છે. ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ વિશે ધ્યાન આપે એવી જનતાની માંગ છે. નસવાડીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ. ધન્યવાદ. આવીએ છે ધક્કા ખાઈને જીએ છે, પણ ડાક્ટર મળતા નથી. નહીં હોતો બીજા ડાક્ટર મેકો ને, એક જ ડાક્ટર થોડી છાપ પડી છે. કેટલા દિવસથી તમે અહીંયા 4-5 દિવસ રોજ આવીએ છે. એવું છે? એવું થોડું ચાલે. ડોક્ટર દરરોજ અહીંયા મારે ગળેસર જવાનું કે દવાખાને આવીને ગળેસર લઈને જવાનું હમણાં દવાખાનું છે તે તું પડો કે તને કાં દવાખાનું બની જ કહું મેં તો એની કરતા નસવાડી જઈએ. નસવાડી કે નસવાડી જાઓ તમે, એવું થોડું ચાલે કે નસવાડી જઈએ. શું નામ છે તમારું? હેમલતા વેરપન્નાલાલ.